દેશમાં ચોતરફ ચર્ચા થઈ રહી છે જે પાર્ટીની તે છે કોકરેજ જનતા પાર્ટી. યુવાનોનો વિસ્ફોટ છે કે રાજકીય ભૂકંપ ચોતરફ બસ એક ચર્ચા ચાલી રહી છે. દેશનો યુવાન હવે માત્ર ડિગ્રી લઈને નોકરીની લાઈનમાં ઊભો નથી, હવે તે ગુસ્સે છે, ઘાયલ છે ને સંગઠિત પણ થઈ રહ્યો છે. એક નિવેદન, માત્ર એક શબ્દ, કોકરોચ, યસ, અને ત્યારબાદ દેશના લાખો યુવાનોના દિલમાં વર્ષોથી દબાયેલો ગુસ્સો જાણે જ્વાળામુખી રહી. યુવાનોને રોજગાર ન મળે, યુવાનના પેપર લીક થયા છે, યુવાનો ભરતી કૌભાંડમાં જોયા છે, જે યુવાને રાજકારણમાં માત્ર ધર્મ જાતિના નામે ઝઘડા જોયા છે, તે યુવાન હવે સોશિયલ મીડિયા પર એક નવી ઓળખ સાથે ઉભો છે, કોકરોચ જનતા પાર્ટી. એક એવી ડિજિટલ લહેર જેને કોઈ ચૂંટણી પંચે હજુ સુધી માન્યતા નથી આપી, પણ જેને દેશના લાખો યુવાનો હૃદયથી સમર્થન આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આજે આપણે એ વાતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એ વિષય પર ચર્ચા કરવા જઈએ છીએ, જે વિષય છેલ્લા એક સપ્તાહથી દેશમાં દરેક ખૂણામાં, દેશના તમામ સોશિયલ મીડિયામાં, વિદેશમાં ચર્ચિત બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના રાજકારણ મીડિયા અને સોશિયલ મીડિયામાં તોફાન પણ આ વિષય, આ સબ્જેક્ટ મચાવી રહ્યો છે. શું કોકરેજ જનતા પાર્ટી માત્ર મીમ છે કે પછી આ દેશના ગુસ્સે ભરાયેલા યુવાનોના ડિજિટલ ક્રાંતિ છે? શું આ લહેર સત્તાધારી ભાજપ માટે ખતરો બની શકે છે? રાજકીય નિરીક્ષકો આવું પણ હવે આ છે તે બાબતે બોલતા થયા છે. તો શું કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો માટે પણ નવા પ્રકારની ચિંતા છે? જી હા, માત્ર ભાજપ માટે નહીં, સત્તાધારી પક્ષ માટે પણ નહીં, પરંતુ દેશના મોટી જૂની પાર્ટી, વિરોધ પક્ષ ગણાતા કોંગ્રેસ માટે પણ આ નવા પ્રકારની ચિંતા છે. પ્રશ્ન અહીં પણ ઉઠી રહ્યા છે. શું દેશના બીજા નાના મોટા પક્ષોએ પણ આ પાર્ટીથી ચિંતા કરવા જેવી છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું દેશનો યુવાન હવે પરંપરાગત રાજકારણથી કંટાળી ગયો છે? જી હા, આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આજે આ તમામ મુદ્દાઓ પર એકદમ ખુલ્લી અને દમદાર ચર્ચા કરવી છે. એક શબ્દ જ્યારે દેશને હચમચાવી દીધો છે, દેશના ઇતિહાસમાં ઘણી વખત નિવેદનો રાજકીય આગ બની ચૂક્યા છે, પરંતુ આ વખતે મામલો જરા હટકે છે. આ વખતે કોઈ નેતા નહીં, પરંતુ દેશની ન્યાય વ્યવસ્થાથી જોડેલા સર્વોચ્ચ પદ પરના એક નિવેદન બાદ યુવાનોના દિલમાં આગ લાગી છે. દેશના ઘણા યુવાનોને લાગ્યું કે સરકારની નિષ્ફળતા, પ્રશાસનની બેદરકારી, ભરતીમાં ગોટાળાઓ અને બેરોજગારી માટે હવે દોષ યુવાનોને ચપાઈ રહ્યો છે. અને ત્યાંથી જન્મી એક પ્રતિકાત્મક વિચારધારા, કોકરેજ જનતા પાર્ટી. જો તમે અમને કોકરેજ માનો છો તો અમે આખા દેશમાં ફેલાઈ જઈશું, યુવાનો કહી રહ્યા છે. યુવાનો શા માટે ગુસ્સે છે? કેમ કે દેશના યુવાને આજે માત્ર એક કારણથી જ નારાજ નથી, તેના ગુસ્સા પાછળ વર્ષોની નિરાશા, હતાશા છે, બેરોજગારી છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને બહાર આવે છે, ફોટા પડાવે છે, ડિગ્રી હવામાં ઉછાળે છે, પરંતુ નોકરી ક્યાં છે? તેમની એ ખુશીને નોકરી મળે તે પછી એ ખુશીની ઉજવણી થઈ શકે છે. સરકારી ભરતીઓ તો આવે છે, તો પરીક્ષામાં મોડું થાય છે. પરીક્ષા આપ્યા પછી સોલ્વ કરતા હોય છે પેપર, લીક આવી ગઈ છે, આન્સર કી આવી ગઈ છે, અને ત્યારે જ ખબર પડે છે કે પેપર તો લીક થઈ ગયું છે. અને તે બાદ લાંબી પ્રક્રિયા, કોર્ટ કેસ ચાલે છે, ભરતી અટકે છે, અને અંતે શું મળે છે? આઉટ ઓફ એજ. આ બધી આદિ વ્યાધિ ઉપાધિમાં વિદ્યાર્થીઓની નોકરીનો સમયગાળો, તેની જે વય મર્યાદાઓ છે તે છૂટી જાય છે. અનેક વિદ્યાર્થીઓ આ રીતે પણ બેરોજગાર બન્યા છે. યુવાનની ઉંમર પસાર થઈ જાય છે. પેપર લીક દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ભરતી પરીક્ષાઓમાં તે પેપર લીકના જે આક્ષેપો થયા છે, યુવાનોનો પ્રશ્ન પણ વ્યાજબી છે. અમે રાત દિવસ મહેનત કરીએ છીએ અને કોઈ પૈસાવાળો ગેંગ પેપર ખરીદી લે છે. શું આ રીતે ચાલશે? અન્ય મુદ્દાઓ પર વાત કરીએ તો જાતિવાદી અને ધ્રુવીકરણની વાત છે. ઘણા યુવાનો હવે કંટાળ્યા છે. એવરી ડે ડિબેટ, ઝેર ઓગતા એન્કરો, કંટાળ્યા છે લોકો. એકનો એક મુદ્દો વારંવાર, પડોશી દેશે આમ કર્યું, અન્ય દેશે આમ કર્યું, આ વ્યક્તિ આમ કરે છે. ઝેર ઓગતા એન્કર, ઝેર ઓગતા લોકો, ઝેર ઓગતા જે સોશિયલ મીડિયામાં વાચા આપતા જે બાબતો છે, તેનાથી લોકો કંટાળ્યા છે. તેમને રોજગાર જોઈએ છે, નથી જોઈતી આ બધી વાતો. પણ અમને ધર્મના મુદ્દા આપવામાં આવે છે. લોકો કહી રહ્યા છે, યુવાનો કહી રહ્યા છે, સોશિયલ મીડિયા પર એક નવી વિચારધારા હવે ઊભી રહી છે. કંટાળા છે લોકો, આ બધું નહીં ચાલે. કામ લાવો, અમને નોકરી આપો. ખૂબ થયું, વર્ષોથી સાંભળતા આવ્યા છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબંધ. ક્યાં છે એ વાત? રોજગાર આપો. જેમાં યુવાનો કહે છે કે હવે
તો રોજિંદી જે રાજકીય ઝઘડાઓ છે અમે તો કંટાળી ગયા છે અને માટે જ આ યુવાનોએ પોતાના રોજથી સોશિયલ મીડિયામાં સુનામી લાવી આ નવી પાર્ટીને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. આ ન્યૂઝ જ્યારે હું આપ સમક્ષ લાવી રહ્યો છું ત્યારે ઇન્સ્ટાગ્રામમાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે કોકરેજ જનતા પાર્ટી. જી હા, 21 મિલિયન વ્યૂ છે. ભારતીય જનતા પાર્ટી કરતાં ડબલથી વધારે. આ પાર્ટીનું સૌથી મોટું હથિયાર શું છે? જી હા, વેપન્સ શું છે? તો નથી તેમની પાસે કોઈ ઓફિસ, નથી કોઈ ચૂંટણીનું ચિહ્ન, મોબાઈલ ચિહ્ન બતાવ્યું છે. જોકે હજી તેને કોઈ રાજકીય ચૂંટણી પંચે મંજૂરી આપી નથી. ના કોઈ મોટું ફંડ છે. કરોડો રૂપિયાનું ફંડ રાજકીય પાર્ટીઓ મેળવે છે. આંકડા જાહેર થયા છે. ફંડ કેવી રીતે મેળવું તેના ગુતકડા, તેના આઈડિયા જાહેર થયા છે. કોર્ટો સુધી મામલો ધમાચકડી મચી જોયું છે લોકોએ. આ યુવાનોએ જોયું છે. પણ એમની પાસે હાલ કોઈ ફંડ નથી. માત્ર સોશિયલ મીડિયા છે. તેમની પાસે ઇન્સ્ટાગ્રામ છે પોતાની વાત મૂકવા માટે, તેમની પાસે યુટ્યુબ છે પોતાની વાત મૂકવા, તેમની પાસે ફેસબુક છે પોતાની વાત મૂકવા, અને તેમની પાસે એક્સ છે. ભલે એક્સ બંધ કર્યું, બીજું લાયા, કમબેક, બીજું એક્સ લાયા. દરેક જગ્યાએ હજારો પોસ્ટો, મીમ્સ, રીલ્સ અને યુવાનોનો ગુસ્સો દમદાર રીતે લાઈવ થઈ રહ્યો છે. લોકો સમક્ષ થઈ રહ્યા છે. એઆઈ સમર્થન આપી રહ્યું છે. એઆઈ ટૂલ્સ તેમની વાચા આપી રહ્યું છે. સોશિયલ મીડિયા દમદાર. આપણે જણાવી દઈએ કે દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક શહેરમાં યુવાનો હવે પોતાની વાત સાથે, પોતાની વિચારધારા સાથે આ જે પાર્ટી છે કોકરેજ જનતા પાર્ટીને જોઈ રહ્યા છે. મેં હું કોકરેજ જેવું અનુભવી રહ્યા છે, હું પણ કોકરેજ છું તેવું અનુભવી રહ્યા છે આ યુવાનો. અને માટે જ આ દમદાર રીતે પ્રદર્શન થઈ રહ્યું છે. લોકો જોડાઈ રહ્યા છે. 21 મિલિયન બહુ જ મોટો આંકડો છે. જે યુવાનોને સિસ્ટમ અવાજ વિનાના માની રહી હતી, એ જ યુવાનો હવે અલ્ગોરિધમ પર રાજ કરી રહ્યા છે. જી હા, અલ્ગોરિધમ એક બાબત છે, તેની પર તેઓ રાજ કરી રહ્યા છે. સત્તાધારી ભાજપ માટે આ વિષય કેમ ચિંતાનો છે તે બાબતે રાજકીય વિશ્લેષકોનું માનીએ તો દેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તામાં છે. ભાજપે રાષ્ટ્રવાદ, હિન્દુત્વ, મજબૂત નેતૃત્વ અને સંગઠન શક્તિથી પોતાની મજબૂત પકડ બનાવી છે. પરંતુ હવે પ્રથમ વખત એક એવી ડિજિટલ યુવા લહેર ઊભી થઈ છે જે કોઈ પણ પરંપરા વિચારધારા હેઠળ નથી આવતી. આ યુવાનોમાં એવા લોકો પણ છે કે જેઓ પહેલા ભાજપના સમર્થક હતા, કોંગ્રેસના સમર્થક હતા, આમ આદમી પાર્ટીના સમર્થક હતા, અન્ય અનેક પાર્ટીના સમર્થક હતા. પરંતુ હવે તેઓ પ્રશ્ન પૂછે છે, રોજગાર ક્યાં છે? ભરતી શા માટે અટકે છે? યુવાનોને દોષ શા માટે આપવામાં આવ્યો છે? અમે કોકરોચ છીએ. અમને કોકરોચ બનાવ્યા કોને? કોની મહેરબાની? કોની બેદરકારી? કોની નિષ્ફળતા? આવા સવાલ ઉઠી રહ્યા છે. માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, હવે વિરોધ પક્ષો પણ ડરે છે. માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પ્રાદેશિક પક્ષો બધા માટે આ એક નવી ચિંતા છે. આ યુવાનોના રોષને ખાળવો કેવી રીતે? જાગી ચૂક્યો છે આ યુવાન, જાગી ચૂક્યો છે. ભલે તેને કોકરેજ કહેશો, જાગ્યો છે. કારણ કે આ લહેર કોઈ એક પાર્ટીની માલિકીની નથી. આ દેશના યુવાનો છે અને એ દેશના યુવાનો કહે છે અમને બધા રાજકારણીઓથી પ્રશ્ન છે, ક્વેશ્ચન છે અમને. શું આ આપ જેવી ડિજિટલ ક્રાંતિ છે? પ્રશ્ન છે અનેક લોકોને. ઘણા લોકો હવે દાવો પણ કરે છે કે આ પાર્ટીની વિચારધારા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની શરૂઆત જેવી લાગે છે. ક્યાંક છેડા જોડવાની કોશિશ થાય છે, નથી માનતા. જે મીડિયા કર્મીઓ, જે મીડિયા હાઉસો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે કોકરેજ જનતા પાર્ટીના છેડા છે તેવું જતાવવા માંગે છે, માનતા નથી. હવે લોકો નથી માનતા. યુવાન જાગૃત છે, સમજે છે. સિસ્ટમ વિરોધી નેરેટિવ, યુવાનોનું સમર્થન, ડિજિટલ યુદ્ધની આ વાત છે. પરંતુ કેટલાક લોકો તો કહે છે કે આ માત્ર મીમ પોલિટિક્સ છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો મીમ્સ માત્ર મજાક છે તો આખો દેશ આ વિષય પર કેમ વાત કરી રહ્યો છે? આખો દેશ વાત કરી રહ્યો છે. કોકરેજ જનતા પાર્ટી શું કરશે? હવે કેવી રીતે આગળ વધશે? શું આ રાજકીય પક્ષ બનશે? શું દેશમાં તેઓ લોકસભા લડશે? શું દેશના અનેક રાજ્યોમાં તેઓ પોતાના વિધાયકો ચૂંટણીમાં ઉભા રાખશે, ઉમેદવારો ઉભા રાખશે? પ્રશ્નો ઉઠી રહ્યા. મીડિયા સામે યુવાનો એક સમય હતો જ્યારે કે ટીવી નક્કી કરતું હતું કે દેશ શું વિચારશે. જી હા, ટીવી એક થાળી પીરસવામાં આવતી હતી અને એ થાળી લોકો સુધી જતી હતી. મીડિયા માધ્યમથી હું કહેવા માંગુ છું કે મીડિયામાં તમારા પાસે જે ન્યૂઝ હોય છે, જે સમાચાર હોય છે, દેશ વિદેશની વાતો તમે ક્યાંથી માનો છો? યુગ બદલાયો છે.
પહેલા એક સાયકલ આવતી હતી, ઘંટડી વાગતી હતી, હવામાં એક છાપું ફંગોળાતું હતું ને તમારા ઘરના બારણામાં તમાકની અવાજ આવતો હતો, ઘરનો વડીલ ઊભો થતો હતો અને છાપાની પહેલી હેડલાઇન વાંચી અને છાપાને વાંચતો હતો. ચાની ચુસ્કી સાથે છાપાનો આ કલર આખા દેશના અહેવાલો સાથે તેને જોડતો હતો. જોકે યુગ બદલાઈ ચૂક્યું છે. હવે લોકો ટીવી પણ ઓછું જોવે છે. હવે લોકો મોબાઈલ અને અન્ય જે વિજાણુ યંત્રો છે તેની સાથે 24 કલાક કનેક્ટિવિટી ધરાવે છે. હવે મોબાઈલ નક્કી કરે છે કે દેશ શું વિચારે છે, અને એટલે જ મેઇન સ્ટ્રીમ મીડિયા જ્યારે આ લહેરની ક્યાંક ક્યાંક ટીકા કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર યુવાનો કાઉન્ટર એટેક કરી રહ્યા છે. કમેન્ટ બોક્સમાં, રીલ્સમાં, લાઈવમાં, દરેક જગ્યાએ એક જ ગુસ્સો દેખાઈ રહ્યો છે. દમદાર લાઈન સાથે કે નહીં, અમને વિશ્વાસ છે આ પાર્ટી સાથે, અમને વિશ્વાસ છે અમારા યુવાનોની ટીમ સાથે, અમને વિશ્વાસ છે દેશના અમારા જેવા પીડિત, શોષિત, દુઃખી અને નોકરી માટે દર ઠોકરો ખાતા બેરોજગાર યુવાનો અમારા સમૂહ સાથે અમને વિશ્વાસ છે. ટીવી સ્ટુડિયો સામે હવે મોબાઈલ સ્ક્રીન ઊભી થઈ ગઈ છે. જી હા, ટીવીની સ્ક્રીન સામે સોશિયલ મીડિયા જગતમાં હવે આ યુવાનોની મોબાઈલ સ્ક્રીન બોલી રહી છે. હવે કોઈ મીડિયા હાઉસ અથવા ક્યાંક ક્યાંક જે ગોદી મીડિયા શબ્દ વાપરવામાં આવે છે તેનાથી આ કોંગ્રેસ જનતા પાર્ટી જરા ડરતી નથી તેવું લાગી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે સ્પષ્ટ નહીં, અમારી વિચારધારા સાથેના અહેવાલો બંધ કરો. કોમેન્ટ બોક્સ તમે જોજો, જ્યાં જ્યાં ક્યાંક આવા અહેવાલો, નેગેટિવિટી આવતી હોય છે ત્યાં કેવા કેવા સવાલો આ લોકો યુવાનો કરે છે, તમને નવાઈ લાગશે. ત્યારે હવે આ ચળવળથી સૌથી મોટો ખતરો શું છે આ બાબતે ચર્ચાઓ જોઈએ તો આ લહેરનો સૌથી મોટો ખતરો ચૂંટણી નથી, ખતરો છે નેરેટિવ. જી હા, કારણ કે જો દેશનો યુવાન એકવાર માનવા લાગી જાય છે કે સિસ્ટમ તેના વિરોધમાં છે તો પછી રાજકીય પક્ષો માટે વિશ્વાસ પાછો જીતવો ખૂબ મુશ્કેલ બને છે. જો કે નવી પાર્ટી જો ચૂંટણીમાં ઉતરે તો આ પ્રશ્ન પણ રાજકીય રીસો મારી રહ્યા છે. હાલમાં તો આ માત્ર ડિજિટલ ચળવળ છે, પરંતુ માનો કે આવતીકાલે આ લોકો સંગઠિત થયા છે, તે આગળ વધે અને પોતાના ઉમેદવારો ઊભા રાખે વિધાનસભામાં અને લોકસભામાં, રાજ્યોમાં પણ ચૂંટણી લડે તો શું થાય? આટલો મોટો સમૂહ અને યુવાનો પાછા, ભારતના રાજકારણમાં યુવાનોની સંખ્યા સૌથી મોટી છે. અને જો આ મત એક જ દિશામાં જવા લાગે તો પરંપરા રાજકારણ હચમચી શકે છે. પરંપરાગત જે રાજકારણ છે તે આ સ્થાનિક પક્ષો પછી હોય અથવા સત્તાધારી પક્ષ જે પણ હોય તે હચમચી શકે છે. વાત સ્પષ્ટ છે. દેશ તો હવે આજે યુવાન છે, માત્ર સાંભળવા તૈયાર નથી. તમે એમને ફંડા નહીં ગણાવી શકો, જુમલા નહીં ગણાવી શકો, કારણ કે હવે 24 કલાક સોશિયલ મીડિયામાં છે. ટીકા થઈ છે કે 24 કલાક સોશિયલ મીડિયામાં છે, કોકરેજ છે, પરજીવી છે. તો એ કહે છે હા છીએ, અને હવે પાર્ટી પણ બનાવી છે. હવે તે બોલવા માંગે છે કે તેમને રોજગાર માંગે છે, સરકાર પાસે સન્માન માંગે છે અને જવાબદારી પણ માંગે છે. અને કદાચ આ જ કારણ છે કે કોકરોચ જનતા પાર્ટી નામની આ ડિજિટલ લહેર આટલી ઝડપથી દેશમાં ફેલાઈ રહી છે. જ્યારે દેશનો યુવાન આશા ગુમાવે ત્યારે ક્રાંતિ જન્મે છે. અને આજે દેશ એક એવા જ વળાંક પર ઊભો છે જ્યાં પ્રશ્ન માત્ર એક પાર્ટીનો નથી, પ્રશ્ન છે દેશના ભવિષ્યનો. શું આ ગુસ્સો મતપેટી સુધી પહોંચશે? શું આ લહેર માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે કે પછી ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય લખાશે? સમય જવાબ આપશે. પણ હાલ માટે એક વાત ચોક્કસ છે, દેશનો યુવાન હવે ચૂપ નથી. જે યુવાનોને વર્ષો સુધી માત્ર ડેટા ગણાયા છે, જે યુવાનો હવે દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ચર્ચિત બન્યો છે. જય હિન્દ. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.